આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ સહ સંગઠન મંત્રી જયેન્દ્ર ગામિતના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા સમિતિના ઉપપ્રમુખ જિગ્નેશ ગોહિલ, મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, એસસી પ્રમુખ કૌશિક ઝાંખિયા, સુભાષ પટેલ તેમજ કાર્યકરો અનિલ પટેલ, જશ પટેલ અને તાલુકા યુવા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટી દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબને જે આવેદન પત્રક આપવામાં આવી રહ્યું છે, જે મોંઘવારી જેની અંદર પેટ્રોલ ડીઝલ આ વર્તમાન સરકાર ટેક્સ વધારી રહી છે અને જેનો સરકારે તિજોરી ભરવાનું કામ કરી રહી છે, જેના થકી આમ જનતાને ખૂબ જ જીવન વખરી તમામ એના ઉપર ખૂબ જ ભાવ વધી રહ્યો છે, જેના કારણે લોકોને જીવવા માટે હાલાકી મજબૂર બની રહ્યા છે। માટે વર્તમાન સરકારને અમે પહેલ કરીએ છીએ, એવી માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ મોંઘવારી ઉપર અંકુશ અને નિયંત્રણ રાખે, જેની નોંધ કરે, નહીંતર આવનારા દિવસોમાં અમે વલસાડ જિલ્લા ખાતે ઉગ્ર આંદોલનો કરવા માટે તૈયાર રહીશું। ધન્યવાદ।